તો દોસ્તો મકાઈના દાણાને 2-3 પાણીએ ધોઈ નાખશો તો એમાંથી જે આ ફોતરા નીકળી જાય. તો દોસ્તો આ મકાઈના દાણા જે આપણે 2-3 પાણીએ ધોઈ નાખ્યા એટલે એમાંથી ફોતરા નીકળી જાય. તો દોસ્તો આજ આપણે બનાવશું મકાઈની ભેળ. તો એમાં જરૂર પડે છે ડુંગળી, મરચાં, ટમેટાં, દાડમના દાણા, કોથમરી ને મીઠો લીમડો અને અમેરિકન મકાઈના દાણા જે અત્યારે બાફ્યા વગરના છે. તો પહેલાં નાખી દીધા છે મરચાં, પછી મીઠો લીમડો નાખ્યો અને પછી ડુંગળી, સ્વાદ અનુસાર મીઠું, ચોક્કસ પછી નાખશું ટમેટા, મકાઈના દાણા. તો મકાઈ દોસ્તો અમેરિકન રાખવાની, કેમ કે દેશી મકાઈની ભેળ નથી બનતી. અને આમાં પાણી નહીં નાખવાનું. નાખીએ આપણે ગળપણ માટે મોરસ, જેનાથી થોડીક મીઠાશ વધે છે. અને આ સેવડો આપણે રામધરીથી જે મહેમાન આવ્યા છે અમારા બનેવી, એને બહુ ભાવે છે. તો આને દોસ્તો ઘડી ઢાંકી દેવાનું આપણે, જેથી કરીને મકાઈના દાણા, ટમેટા અને ડુંગળી બફાઈ જાય. તો હવે હળદર એડ કરીશું. તો આમાં દોસ્તો હળદર એડ કરી પછી ધાણા જીરું આપણે નાખશું. આપણે ધાણા જીરું નાખ્યું, પછી મરચું એડ કર્યું આપણે આમાં. મરચું તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું નાખવાનું. આપણે જે બટેટા પૌવામાં આપણે જે મસાલો વાપર્યો હતો એ જ મસાલો તમે આમાં વાપરી શકો છો. અને જો તમે અમારો બટેટા પૌવાની રેસીપીનો વિડીયો ન જોયો તો મારી ચેનલમાં છે, જે તમે અમારી ચેનલમાં જોઈ શકો છો, અથવા કે ડિસ્ક્રિપ્શનમાં હું આની લિંક મૂકી દઈશ, એમાં પણ તમે જઈને જોઈ શકો છો. તો આપણો મકાઈની ભેળ
કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. આપણી મકાઈની ભેળ થઈ ગઈ કમ્પ્લીટ. તો ભણ્યાભાઈ ભેળ તમને કેવી લાગી? સારી છે, મસ્ત બનાવી છે, એકદમ સુપર. તો દોસ્તો જોઈએ આપણે ચાખવી કેવી લાગે છે. સારી છે. સારી છે. તો ચાલો વિડીયોને આપણે અહીં સમાપ્ત કરવી. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કાંઈ નહીં બીજું.